Hello friends, welcome back on this video. In this video we will discuss about social behavior in termites. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી સોશિયલ બિહેવિયર ઇન ટર્માઇટ્સની રીપ્રોડક્ટિવ કાસ્ટ વિશે, જેવી કે મેક્રોપ્ટેરસ, બ્રેકેપ્ટેરસ અને એપ્ટેરસ. મેક્રોપ્ટેરસ મીન્સ winged forms, બ્રેકેપ્ટેરસ means short winged forms and apterus means wingless forms. મેક્રોપ્ટેરસ જે છે એ મોનોગેમસ જોવા મળે છે, એટલે એની આખી લાઈફ ટાઈમ કોઈ પણ મેલ જે છે એ એક જ ફિમેલ સાથે મેટિંગ કરતો જોવા મળે, રિપ્રોડક્શન કરતો જોવા મળે, અને ફિમેલ જે છે એ લાઈફ ટાઈમ કોઈ પણ એક જ મેલ સાથે રિપ્રોડક્શન કરતું જોવા મળશે. જ્યારે બ્રેકેપ્ટેરસ અને એપ્ટેરસ જે છે એ પોલીગેમસ જોવા મળે છે, એટલે એના જીવન દરમિયાન એક કરતાં વધુ મેલ સાથે અને મેલ જે છે એક કરતાં વધુ ફિમેલ સાથે મેટિંગ કરતા જોવા મળશે. In this video we will discuss about sterile caste and life cycle of termites. So let's start with sterile forms or sterile caste. Sterile forms are wingless males and females. Sterile forms જે છે એના જે ઇન્ડિવિડ્યુઅલ છે એના જે ટર્માઇટ્સ છે એ બધા કેવા હશે? વિંગલેસ હશે. વિંગ જે છે એ એનામાં જોવા મળશે નહીં. રૂડિમેન્ટરી ઓર નોન ફંક્શનલ સેક્સ ઓર્ગન. સેક્સ ઓર્ગન જે છે એ કેવા છે? રૂડિમેન્ટરી એન્ડ નોન ફંક્શનલ, એટલે કે જે પ્રોપર ફંક્શન ન કરી શકતા હોય એવા, અને રૂડિમેન્ટરી એટલે કે પ્રમાણમાં નાના જોવા મળે. સ્ટરાઇલ ફોર્મ્સ જે છે એના મેઇન બે ફોર્મ્સ છે, એક સ્ટરાઇલ વર્કર જે છે અને સ્ટરાઇલ સોલ્જર છે. સ્ટરાઇલ ફોર્મ્સના બે ટાઈપ, સ્ટરાઇલ વર્કર્સ અને સ્ટરાઇલ સોલ્જર્સ. વર્કર્સ જે છે એ મોસ્ટ ઓફ બધી ડ્યુટીઝ પરફોર્મ કરતા જોવા મળશે, જ્યારે સોલ્જર જે છે એ ડિફેન્સનું કામ કરશે. તો ફર્સ્ટ સ્ટરાઇલ વર્કર્સથી આપણે ચાલુ કરીએ. ધે આર એપ્ટેરસ. સ્ટરાઇલ વર્કર્સ જે છે એ બધા કેવા છે? એપ્ટેરસ રિપ્રોડક્ટિવ કાસ્ટ હતી એના જેવા જ છે, પણ અહીંયા તફાવત શું છે? સ્ટરાઇલ મેલ્સ એન્ડ ફિમેલ્સ વિથ એટ્રોફાઇડ એન્ડ નોન ફંક્શનલ સેક્સ ઓર્ગન. અહીંયા સ્ટરાઇલ વર્કર્સ જે છે એપ્ટેરસ જેવા છે, પણ એના સેક્સ ઓર્ગન જે છે કેવા છે? નોન ફંક્શનલ, એટ્રોફાઇડ છે, એટલે એના સેક્સ ઓર્ગન પ્રોપર ફંક્શન કરી શકતા નથી, એટલા માટે એને સ્ટરાઇલ વર્કર તરીકે ઓળખવામાં આવે છે. લિટલ કાઇટિનાઇઝ્ડ ઇન્ટેગ્યુમેન્ટ, પેલ કલર્ડ બોડી. એના બોડી ઉપર કાઇટિનનું આછું કવર આવેલું હોય, અને આ ઉપરાંત એના બોડીનો કલર જે છે એ પેલ જોવા મળે છે. પેલ એટલે કેવો? તો કે આછો કલર જોવા મળે છે. વાઇડ ડાઉનવર્ડ પોઇન્ટિંગ હેડ. એનું જે હેડ છે એ કેવું છે? વાઇડ એટલે કે પહોળું છે, અને ડાઉનવર્ડ પોઇન્ટિંગ છે, એટલે કે નીચેની તરફ એનું હેડ છે એ ઝૂકેલું જોવા મળે છે. ડિવોઇડ ઓફ કમ્પાઉન્ડ આઈસ એન્ડ એઝ વેલ એઝ ઓસેલીઝ. અહીંયા કમ્પાઉન્ડ આઈ પણ જોવા મળતી નથી, અને સિમ્પલ આઈસ પણ અહીંયા પ્રેઝન્ટ જોવા મળતી નથી. સ્ટરાઇલ વર્કર જે છે એમાં સેક્સ ઓર્ગન જે છે નોન ફંક્શનલ છે. કાઇટિનનું આછું લેયર આવેલું હોય છે બોડી પર. બોડી જે છે પેલ કલરનું જોવા મળે છે. હેડ જે છે ડાઉનવર્ડ પોઇન્ટિંગ જોવા મળે છે, અને આઈઝ અને ઓસેલી જે છે સિમ્પલ આઈઝ એ પ્રોપર ફંક્શન કરી શકતી નથી. દેખાવમાં એ નિમ્ફ જેવા દેખાય છે. નિમ્ફ એટલે કે લાર્વા. મેટામોર્ફોસિસ દરમિયાન એનિમલમાં ઘણા બધા મોર્ફ જોવા મળે છે. એમાંનું એક મોર્ફ છે લાર્વા. જે ટર્માઇટના લાર્વા જે છે એને નિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બટરફ્લાય જે છે એના લાર્વાને કેટરપિલર તરીકે ઓળખવામાં આવે છે. વર્કર્સ આર ડાયમોર્ફિક ઓર ટ્રાઇમોર્ફિક. વર્કર જે છે એના બે મોર્ફ અથવા તો ત્રણ મોર્ફ જોવા મળે છે. હેડ એન્ડ મેન્ડિબલ્સ આર લાર્જર કમ્પેરેટિવલી. હેડ અને મેન્ડિબલ છે, મેન્ડિબલ એટલે આગળના જે માઉથ પાર્ટ જે છે એ બધા લાર્જ જોવા મળે છે. અમુક વાર સ્મોલ જોવા મળે છે, અથવા તો ઇન્ટરમીડિયેટ પણ જોવા મળે છે, અને બોડી સાઇઝ જે છે એ લાર્જ જોવા મળશે. તે પરફોર્મ્સ ઓલમોસ્ટ ઓલ ડ્યુટીઝ એક્સેપ્ટ રિપ્રોડક્શન એન્ડ ડિફેન્સ.
એન્ડ આર લાર્જ ઇન નંબર્સ. તે પોતાના નેસ્ટની અંદર ઓલમોસ્ટ બધી જ ડ્યુટીઝ પરફોર્મ કરતા જોવા મળશે, જેવા કે વોટર કલેક્શન, ફૂડ કલેક્શન, બિલ્ડિંગ નેસ્ટ, ટેકિંગ કેર ઓફ એગ્સ, લાર્વા, પ્યુપા એક્સેટ્રા. બટ એ રિપ્રોડક્શન કરતા જોવા મળતા નથી, બીકોઝ એ સ્ટરાઇલ છે એટલા માટે. અને ડિફેન્સનું કામ પણ વર્કર કરશે નહીં, બીકોઝ ડિફેન્સનું કામ જે છે એ સોલ્જરનું છે એટલા માટે. એન્ડ આર લાર્જ ઇન નંબર્સ, અને કોલોનીમાં એ ઘણી બધી સંખ્યામાં જોવા મળે છે. તે ઓલ્સો લીક એન્ડ ગ્રૂમ ઇચ અધર. જ્યારે એ ઘણી બધી ડ્યુટીઝ પરફોર્મ કરતા હોય ત્યારે એના બોડી ઉપર અલગ અલગ સોઇલ અથવા બીજો ગમે તે કચરો જ્યારે ચોંટી જાય ત્યારે એ એકબીજાની બોડી જે છે એ ક્લીન કરતા પણ જોવા મળે. લીક એન્ડ ગ્રૂમ ઇચ અધર, એકબીજાને સાફ કરતા જોવા મળશે. ડ્યુ ટુ ધેર ગ્નોઈંગ હેબિટ, વર્કર્સ ડિસ્ટ્રોય ક્રોપ્સ એન્ડ કોઝ રિમાર્કેબલ લોસ ટુ મેનકાઇન્ડ. હવે ટર્માઇટ્સ જે છે એ સોઇલમાં, વુડમાં અથવા તો વોલ્સ પર એ ટનલ બનાવીને રહેતા જોવા મળે. જ્યારે સોઇલમાં ટનલ બનાવશે ત્યારે સોઇલમાં જો કોઈ ક્રોપ ઉગાડેલો હોય તો આ ક્રોપને પણ નુકસાન થાય છે, એટલા માટે ઇનડાયરેક્ટલી મેનકાઇન્ડને પણ ઘણું બધું નુકસાન થતું જોવા મળે ટર્માઇટ્સને લીધે. સેકન્ડ આપણે વાત કરીએ સ્ટરાઇલ સોલ્જર્સની. સ્ટરાઇલ સોલ્જર્સ જે છે તે આર ઓલ્સો એપ્ટેરસ મેલ્સ એન્ડ ફિમેલ્સ વિધાઉટ સેક્સ ઓર્ગન્સ. સોલ્જર જે છે એના પણ સેક્સ ઓર્ગન જે છે એ જોવા મળતા નથી, બાકી એ પણ દેખાવે એપ્ટેરસ જેવા જ જોવા મળે છે. તે કમ્પ્રાઇઝ લાર્જ કાઇટિનિયસ હેડ, બિગ મેન્ડિબલ્સ એન્ડ પેલ ઇન કલર. સોલ્જરનું જે બોડી છે એનું જે હેડ છે એમાં કાઇટિનનું લેયર જે છે એ કાઇટિનિયસનું લેયર જોવા મળે છે, અને કાઇટિનસ જે છે એ પ્રમાણમાં ઘણું બધું થીક જોવા મળે છે, બીકોઝ સોલ્જર છે તો એનું ડિફેન્સની મિકેનિઝમ છે એટલા માટે. મેન્ડિબલ્સ પણ એના મોટા જોવા મળશે, બીકોઝ બીજા કોઈ પણ પ્રેડેટર સામે ડિફેન્સ માટે એના મેન્ડિબલ જે છે મોટા આવેલા છે. કલર એનો પેલ છે, પેલ એટલે કે આછો કલર જોવા મળે છે. સ્ટરાઇલ સોલ્જર્સ જે છે એના મેઇન બે ટાઈપ છે, એક મેન્ડિબ્યુલેટ સોલ્જર્સ અને સેકન્ડ છે નેસ્યુટ સોલ્જર્સ. સ્ટરાઇલ સોલ્જરના બે ટાઈપ, મેન્ડિબ્યુલેટ એન્ડ નેસ્યુટ. મેન્ડિબ્યુલેટ સોલ્જર્સની વાત કરીએ. મેન્ડિબ્યુલેટ નામ પરથી જ આપણને ખબર પડે કે એના મેન્ડિબલ જે છે એ પ્રમાણમાં સ્ટ્રોંગ અને મોટા જોવા મળશે. હેવિંગ અ પાવરફુલ મેન્ડિબલ્સ વિથ યુઝ ટુ ડિફેન્ડ ધેર કોમ્યુનિટી બટ એબ્સન્સ ઓફ ફ્રન્ટલ રોસ્ટ્રમ. મેન્ડિબ્યુલેટ સોલ્જર જે છે એના મેન્ડિબલ જે છે પાવરફુલ જોવા મળે છે અને પ્રમાણમાં મોટા જોવા મળે છે, કે જે તેની કોમ્યુનિટીને ડિફેન્ડ કરવા માટે, પોતાની જે કોલોની જે છે એને બચાવવા માટે ઉપયોગી છે. અને ફ્રન્ટલ રોસ્ટમ જે છે એ અહીંયા એબસન્ટ જોવા મળશે. ફ્રન્ટલ રોસ્ટમ અહીંયા પ્રેઝન્ટ હોતું નથી, એના બદલે એના મેન્ડિબલ જે છે એ પાવરફુલ જોવા મળે છે. સેકન્ડ આપણે વાત કરીએ નેસ્યુટ સોલ્જર્સની. હેવિંગ સ્મોલ મેન્ડિબલ્સ. અહીંયા મેન્ડિબલ જે છે એ સ્મોલ જોવા મળે છે, જ્યારે મેન્ડિબ્યુલેટમાં મેન્ડિબલ જે છે એ મોટા જોવા મળતા હતા, અહીંયા નાના હશે. એન્ડ મીડિયન ફ્રન્ટલ રોસ્ટમ ઓન ધ હેડ વિચ ડિફેન્ડ ધેર કોમ્યુનિટી થ્રુ એક્સક્યુડિંગ વિસ્કિડ રિપેલન્ટ ફ્લુઇડ. મેન્ડિબલ જે છે સ્મોલ છે, પરંતુ અહીંયા ફ્રન્ટલ રોસ્ટ્રમ જે છે એ પ્રમાણમાં મોટું જોવા મળે છે, કે જે હેડના વચ્ચેના ભાગમાં આવેલું છે. આગળની તરફ પોઇન્ટેડ થયેલું ફ્રન્ટલ રોસ્ટ્રમ જે છે એ જોવા મળે છે, કે જેમાંથી ફ્લુઇડ જે છે એ સિક્રેટ થાય છે, કે જે પોતાની કોમ્યુનિટીને બચાવે છે. ફ્લુઇડ જે છે એ કેવું છે, વિસ્કિડ રિપેલન્ટ છે, સેમી લિક્વિડ ફ્લુઇડ જે છે અહીંયાથી સિક્રેટ થાય છે, કે જેની મદદથી બીજા કોઈ પણ પ્રિડેટર જે છે એ કોલોનીમાં એન્ટર કરી શકતા નથી. આ ઇમેજમાં અહીંયા તમે જોઈ શકો છો, નેસ્યુટ સોલ્જર જે છે એનું મીડિયન રોસ્ટ્રમ અહીંયા મોટું જોવા મળે છે, જ્યારે મેન્ડિબ્યુલેટ સોલ્જર જે છે એના મેન્ડિબલ અહીંયા તમે મોટા જોઈ શકો છો. અને આ છે વર્કરની ઇમેજ.
બાકી પ્રાઇમરી ક્વીનની આપણે આગળ વાત કરેલી છે કે જેનો એબડોમિન પોર્શન જે છે મોટું જોવા મળે છે, ઓરિજિનેટર તરીકે વર્ક કરે છે બિકોઝ એના દ્વારા આખી કોલોની બનેલી છે એટલા માટે. અને પ્રાઇમરી કિંગ જે છે એટલે કે મેક્રોપ્ટેરસ કિંગ જે છે એ મોનોગેમસ છે, આખી લાઈફ દરમિયાન એ પ્રાઇમરી ક્વીન સાથે જ રહેતો જોવા મળે છે અને માત્ર પ્રાઇમરી ક્વીન સાથે જ એ મેટિંગ કરતું, રિપ્રોડક્શન કરતું જોવા મળશે. લાઈફ સાયકલની વાત કરીએ આપણે. ટર્માઇટની લાઈફ સાયકલ કઈ રીતે એ પ્રોસિજર છે લાઈફ સાયકલની. મેલ્સ એન્ડ ફિમેલ્સ ઓફ મેક્રોપ્ટેરસ એન્ડ બ્રેકેપ્ટેરસ લીવ ધેર નેસ્ટ ઇન હ્યુજ નંબર્સ. મેલ્સ અને ફિમેલ જે છે મેક્રોપ્ટેરસના અને બ્રેકેપ્ટેરસમાં એ ઘણી બધી સંખ્યામાં પોતાની કોલોની છોડી અને જતા રહીએ છે. ક્યારે જતા રહીએ? They leave their nest at a particular time of the year, mostly after first shower of rain. જ્યારે રેની સિઝનમાં એટલે કે મોન્સૂનમાં પહેલો વરસાદ જ્યારે થાય ત્યાર પછી એ પોતાનું નેસ્ટ જે છે છોડીને જતા જોવા મળે છે. ઓન સેટ ઓફ રેની સિઝન વિચ કોલ્ડ એઝ સ્વાર્મિંગ. આ રેની સિઝન દરમિયાન જ્યારે મેક્રોપ્ટેરસ અને બ્રેકેપ્ટેરસના મેલ્સ અને ફિમેલ્સ જ્યારે પોતાની કોલોની છોડીને જતા રહીએ ત્યારે આ જે પ્રોસિજર છે એને સ્વાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. વિચ અકર્સ ઇધર એટ ડે ઓર નાઇટ ટાઈમ ડિપેન્ડિંગ ઓન સ્પીસીસ. હવે જે કોલોની છોડે છે એ કાં તો દિવસ દરમિયાન હોય અથવા તો નાઇટ દરમિયાન હોય. કે આ જે રાત્રે પોતાની કોલોની છોડીને જતા રહીએ કે દિવસે પોતાની કોલોની છોડીને જતા રહીએ તે કઈ સ્પીસીસ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. They are not true flyers as after short flight they come down to the ground. તે ખરેખર ટ્રુ ફ્લાયર્સ નથી. ટ્રુ ફ્લાયર્સ મીન્સ બર્ડ્સ જે છે એ બધા ટ્રુ ફ્લાયર્સ છે, જ્યારે ટર્માઇટ જે છે ટ્રુ ફ્લાયર્સ નથી. થોડીક ફ્લાઇટ લીધા પછી એ જમીન પર પાછા આવી જાય છે. જમીન પર આવીને શેડ ઓફ ધેર વિંગ્સ પોતાની પાંખ જે છે એ ખેરવી નાખે છે એન્ડ બીકમ ડિલેટેડ. કોપ્યુલેશન ડઝ નોટ ટેક પ્લેસ ઇન ફ્લાઇટ સો ધેર ફ્લાઇટ કોલ્ડ એઝ ન્યુપ્ચિયલ ફ્લાઇટ. કોપ્યુલેશન જે છે એ હવામાં થતું નથી, એ જ્યારે જમીન પર નીચે આવે છે ત્યાર પછી એનું કોપ્યુલેશન થતું જોવા મળે છે, એટલા માટે એને ન્યુપ્ચિયલ ફ્લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. The pair of one male and female referred as royal couple which searches for a sheltered place in woods or grounds. એક એવી મેક્રોપ્ટેરસની પેર કે જે આખી કોલોની બનાવે છે કે જે ન્યુપ્ચિયલ ફ્લાઇટ લીધા પછી ગ્રાઉન્ડ પર આવે છે, વુડ્સમાં અથવા તો ગ્રાઉન્ડમાં શેલ્ટર ગોતે છે અને ત્યાં આગળ બ્રીડિંગ કરે છે અને આખી કોલોની જે છે એ ડેવલપ કરે છે, જેને રોયલ કપલ તરીકે ઓળખવામાં આવે છે. વન્સ ગેટિંગ અ suitable place they excavate a nuptial chamber where copulation occurs. જ્યારે suitable place મળી જાય ત્યારે એમાં ન્યુપ્ચિયલ ચેમ્બર બનાવે અને જ્યાં કોપ્યુલેશનની પ્રક્રિયા જે છે એ થાય છે. After that, male becoming king cohabits the female, the queen for lifetime and become originator of a new colony. જ્યારે ન્યુપ્ચિયલ ચેમ્બર બની જાય ત્યાં કોપ્યુલેશન થયા પછી મેલ જે છે એ કિંગ તરીકે ઓળખાય છે કે જે આખી જિંદગી ફિમેલ સાથે રહે છે, અને ક્વીન અને ફિમેલ જે છે ક્વીન તરીકે ઓળખાય છે કે જે આખી કોલોની જે છે એને બનાવે છે, એટલા માટે એને ઓરિજિનેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. વન્સ કોપ્યુલેશન ટેક પ્લેસ ધ ક્વીન લેઝ cluster of eggs from which nymphs are hatched out and developed into workers. હવે જે ક્વીન જે છે એ ઘણા બધા એગ્સ જે છે એ ક્લસ્ટરમાં લે કરે છે. ક્લસ્ટર એટલે કે જથ્થામાં ઘણા બધા એગ્સ જે છે એ લે કરે છે, જેમાંથી નિમ્ફ જે છે એના લાર્વા જે છે એ હેચ્ડ આઉટ એટલે કે એમાંથી બહાર આવે છે અને
એમાંથી સૌથી પહેલાં શું બનશે? વર્કર્સ બનશે. શું કામ સૌથી પહેલાં વર્કર્સ બનશે? બિકોઝ નેસ્ટ જે છે એ બિલ્ડ કરવાનો છે ફૂડ માટે, વોટર માટે. સૌથી પહેલાં શું બનશે? નિમ્ફમાંથી એ વર્કર બનશે. ત્યાર પછી સોલ્જર બનશે. શું કામ? બિકોઝ કોલોની જે બને છે, નેસ્ટ જે બને છે, એને ડિફેન્ડ કરવા માટે, એને પ્રોટેક્ટ કરવા માટે સોલ્જર જે છે ત્યાર પછી બને છે નિમ્ફમાંથી. સૌથી પહેલાં શું બનશે? વર્કર્સ, ત્યાર પછી સોલ્જર્સ, ત્યાર પછી શું બનશે? મેક્રોપ્ટેરસ, એટલે કે વિંગવાળા જે ટર્માઇટ છે, રિપ્રોડક્ટિવ કાસ્ટ છે એ. ત્યાર પછી બ્રેકેપ્ટેરસ, એટલે કે શોર્ટ વિંગવાળી જે રિપ્રોડક્ટિવ કાસ્ટ છે એ. અને ત્યાર પછી એપ્ટેરસ ફોર્મ જે છે, વિંગલેસ ફોર્મ જે છે એ બનતું જોવા મળશે. એક્સ જે છે એ કેવા છે? તો કે ઓવલ છે, ઈંડા જેવા છે, ઇલોંગેટેડ એટલે કે લંબાયેલા છે, સ્મૂથ અને પેલ કલરના છે. નિમ્ફ્સ આર લાઇક એડલ્ટ્સ એક્સેપ્ટ ધેટ ધે આર સ્મોલર ઇન સાઇઝ. નિમ્ફ જે છે એ સેમ ટુ સેમ એડલ્ટ જેવા છે, પરંતુ એની સાઇઝ જે છે એ પ્રમાણમાં નાની જોવા મળે છે. નો ટ્રેસીસ ઓફ વિંગ્સ એન્ડ સેક્સ્યુઅલી ઇમેચ્યોર. એનામાં વિંગ્સ જોવા મળતી નથી. આ ઉપરાંત એ સેક્સ્યુઅલી મેચ્યોર પણ હોતા નથી, સેક્સ્યુઅલી ઇમેચ્યોર હોય છે. નિમ્ફ્સ અંડરગો સેવરલ મોલ્ટિંગ ટુ અટેન એડલ્ટહુડ. નિમ્ફનું ઘણી બધી વાર મોલ્ટિંગ થતું જોવા મળે. મોલ્ટિંગ એટલે જેવી રીતે સ્નેક જે છે એ પોતાનું મોલ્ટેશન બતાવે છે, પોતાની કાચડી ઉતારે છે, એવી જ રીતે અહીંયા નિમ્ફ જે છે એમાં પણ મોલ્ટેશન જોવા મળશે. અને અમુક ટાઈમ બાદ, અમુક મોલ્ટિંગ બાદ એ એડલ્ટ બને છે. અહીંયા ટર્માઇટની લાઈફ સાયકલ આપેલી છે. આ બંને મેક્રોપ્ટેરસ રિપ્રોડક્ટિવ કાસ્ટ જે છે, મેલ અને ફિમેલ. આ છે મેલ અને ફિમેલ. મેલ જે છે ફિમેલ સાથે કોપ્યુલેશન કરશે અને ત્યારબાદ એ ન્યુપ્શિયલ ચેમ્બરની અંદર ઘણા બધા ફિમેલ જે છે એ ક્લસ્ટરમાં એગ્સ લે કરશે. અહીંયા તમે ફિમેલનું એબડોમેન જોઈ શકો છો, પ્રમાણમાં ઘણું બધું મોટું છે. શું કામ? એ ક્લસ્ટરમાં ઘણા બધા એગ્સ લે કરે છે. એટલે અને પોતાના આખી લાઈફ દરમિયાન એ મિલિયન્સ ઓફ એગ્સ જે છે એ લે કરતું જોવા મળે. તો અહીંયા જે એગ જે છે એ અમુક ટાઈમ પછી હેચ થાય અને એમાંથી અહીંયા તમે જોઈ શકો છો નિમ્ફ જે છે એ બહાર આવતા જોવા મળે. સૌથી પહેલાં જે નિમ્ફ બહાર આવે એને યંગેસ્ટ નિમ્ફ તરીકે ઓળખવામાં આવે. આ નિમ્ફ જે છે ફીડ કરશે અને ત્યાર પછી એની સાઇઝમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળે. આ જે નિમ્ફ જે છે એ અમુક ટાઈમ બાદ એમાંથી ફરી પાછું મોડિફિકેશન થતું જોવા મળે અને એમાંથી વર્કર બનતા જોવા મળે. સૌથી પહેલાં શું બનશે? વર્કર. બિકોઝ એ જે છે એ નેસ્ટ બનાવશે, આ ઉપરાંત ફૂડ લઈ આવશે, વોટર જે છે એ લઈ આવશે અને નેસ્ટ જે છે એને મેઇન બિલ્ડ કરવાનું કામ કરશે. ત્યાર પછી શું બનશે? સોલ્જર બનશે. સોલ્જરનું કામ શું છે? એ સોલ્જરનું કામ એ છે કે આખા નેસ્ટને જે છે પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, ડિફેન્ડ કરવાનું કામ કરે છે. સૌથી પહેલાં વર્કર બને, ત્યારબાદ સોલ્જર બનશે, ત્યાર પછી રિપ્રોડક્ટિવ નિમ્ફ જે છે એ બનશે અને એમાંથી સૌથી પહેલાં મેક્રોપ્ટેરસ જે છે એ વિંગ્ડ રિપ્રોડક્ટિવ્સ જે છે એ બનશે. હવે આ વિંગ્ડ રિપ્રોડક્ટિવ છે, અહીંયા વિંગલેસ છે, તો આ બંનેમાં ડિફરન્સ શું છે? બંને સેમ જ છે, મેક્રોપ્ટેરસ જ છે, પરંતુ જ્યારે એ ન્યુપ્શિયલ ફ્લાઇટ લે, નીચે આવે, કોપ્યુલેશન કરે, ત્યારે એ પોતાની વિંગ જે છે એ ખેરવી નાખતા જોવા મળે. એટલા માટે અહીંયા વિંગ જે છે એ બતાવેલી નથી. એટલે સૌથી પહેલાં વર્કર બનશે, ત્યારબાદ સોલ્જર બનશે, ત્યાર પછી મેક્રોપ્ટેરસ વિંગ્ડ જે ફોર્મ છે એ બનશે, ત્યાર પછી શું બનશે? બ્રેકેપ્ટેરસ અને ત્યારબાદ એપ્ટેરસ બનતા જોવા મળે. સપ્લિમેન્ટરી રિપ્રોડક્ટિવ મીન્સ બ્રેકેપ્ટેરસ એન્ડ એપ્ટેરસ. બ્રેકેપ્ટેરસ જે છે એ પણ મેટિંગ કરશે અને એ પણ એગ્સ જે છે એ લે કરતા જોવા મળે. અહીંયાથી મેલ અથવા ફિમેલ બંનેમાંથી કોઈ પણ
એક નું જો ડેથ થઈ જાય તો એની જગ્યા છે એ બ્રેકેપ્ટેરસ દ્વારા લેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ વ્હાઇટ એન્ડ્સ ઓન વુડ. અહીંયા વુડમાં તમે જોઈ શકો છો કે વુડનું કઈ રીતે કોતરી ખાધેલું છે અને આ રીતે એ ફર્નિચરને પણ નુકસાન કરતા જોવા મળે છે. થેન્ક યુ.